હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતા, અને એમાં આજના ટોપિકમાં આજના લેક્ચરમાં આપણે ભણીશું પ્રત્યાંકન, એટલે કે ટ્રાન્સક્રિપ્શન. અને ટ્રાન્સક્રિપ્શન એટલે તમે જાણો છો કે ડીએનએના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની ક્રિયાને પ્રત્યાંકન કહે છે. મિત્રો, આપણે સેન્ટ્રલ ડોગમાની વાત કરી કે સામાન્ય રીતે ડીએનએ જે હોય આ ડીએનએ પોતાના જેવું બીજું નવું ડીએનએ બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન તરીકે ઓળખીએ છીએ. હવે આ ડીએનએ હોય એ એમઆરએનએ નું નિર્માણ એટલે કે ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ કરે. આ ઘટનાને આપણે પ્રત્યાંકન કહેવાય, પ્રત્યાંકન. અને આરએનએ હોય એ મુજબ પ્રોટીન બને, અને આ રીતે એક ડીએનએ પ્રોટીનમાં ફેરવાય છે, મતલબ ડીએનએ હોય એ મુજબના પ્રોટીનનું નિર્માણ થાય છે. અને જ્યારે ડીએનએમાં રહેલી માહિતી પ્રોટીન સ્વરૂપમાં અભિવ્યક્ત થાય એને જ આપણે જનીન અભિવ્યક્તિ કહીએ છીએ. અને આ સમગ્ર બાબત એને આપણે શું કહીએ છીએ? પ્રસ્થાપિત પ્રણાલી. તો પ્રસ્થાપિત પ્રણાલીનું એક સ્ટેપ આપણે આગળ જોયું, સ્વયંજનન. ડીએનએ માંથી ડીએનએ કેમ બને. હવે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ કેમ થાય. તો ડીએનએ માંથી આરએનએ ના નિર્માણ પૂરકતાના સિદ્ધાંત મુજબ છે. જે રીતે સ્વયંજનન વખતે આપણે વાત એમ કરી કે ભાઈ ડીએનએ ની આમ શૃંખલા હોય તો ડીએનએ ની બે શૃંખલા એકબીજાથી છૂટી પડે, અને છૂટી પડેલી પ્રત્યેક શૃંખલા પોતાને સમાંતર નવી શૃંખલા બનાવે. કઈ રીતે? પૂરકતાને આધારે. જેમ કે એ ટી જી સી હોય તો એ સામે ટી, ટી સામે એ, જી સામે સી, સી સામે જી. એ જ રીતે અહીંયા શું હશે તો કે ટી એ સી જી, તો એ સામે નવી શૃંખલા બનશે, એ અલગ રીતે બનશે. ટી સામે એ સામે ટી, સી સામે જી, જી સામે સી. તો જે રીતે ડીએનએ માંથી નવી ડીએનએ બનવાની બાબતમાં પૂરકતા છે, એવી જ પૂરકતા ડીએનએ માંથી આરએનએ બનવાની બાબતમાં હોય. ફરક શું છે તો કે અહીંયા ધારો કે એ ટી જી સી છે, આ ડીએનએ શૃંખલા છે, તો એનાથી બનતી આરએનએ શૃંખલામાં એની સામે ટી નહીં જોડાય, પણ શું જોડાશે? યુ. યુ એટલે ખાલી એકલો યુરેસિલ નહીં, પણ યુરેસિલ ધરાવતો રિબોન્યુક્લિયોટાઇડ. મિત્રો, ડિઓક્સિરિબોન્યુક્લિયોટાઇડ હોય, અહીંયા રિબોન્યુક્લિયોટાઇડ હોય. રિબોન્યુક્લિયોટાઇડ એટલે શું તો કે રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા. એ સિવાય એની અંદર એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ, ધારો કે અહીંયા યુરેસિલ તો યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ, અને અહીંયા ફોસ્ફેટ. તો આ એક રિબોન્યુક્લિયોટાઇડ છે, પણ યુરેસિલ. હવે ટી સામે એની સામે તો એ જ જોડાશે, સી સામે જી, જી સામે સી. ખાલી એક એની સામે જ્યાં થાઇમિન આવતું હતું ડીએનએમાં, એની જગ્યાએ આરએનએમાં યુરેસિલ આવશે. આ પૂરકતાના સિદ્ધાંત મુજબ કાર્ય કરે. બીજી વાત છે કે સ્વયંજનનમાં ડીએનએ રેપ્લિકેશનમાં હમણાં જ મેં વાત કરી કે શું થાય કે આ ડીએનએની બે શૃંખલા હોય, બંને શૃંખલા એકબીજાથી છૂટી પડે, તો છૂટી પડેલી બંને શૃંખલા એને સમાંતરે નવી શૃંખલાનું અહીંયા નિર્માણ થાય. એટલે કે પિતૃ ડીએનએની બંને શૃંખલા એ પ્રત્યાંકન એટલે બેવડાઈ છે, બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને એને સમાંતરે નવી શૃંખલા બને. પણ પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએના નિશ્ચિત ખંડની એક જ શૃંખલા આરએનએમાં ફેરવાય. જુઓ, બરાબર સમજો કે સ્વયંજનનની અંદર કોષમાં જેટલું ડીએનએ છે ને, ધારો કે મનુષ્યના કોષની વાત કરીએ તો મનુષ્યના કોષની અંદર 6.6 × 10⁹ બેઝ પર ધરાવતું ડીએનએ તો બધું જ બેવડાય છે. જ્યારે પ્રત્યાંકનમાં એવું નથી. પ્રત્યાંકનમાં શું થાય તો કે આખો ડીએનએ ખંડ જે હોય, આ ડીએનએ ખંડ છે આખો, એટલે ટૂંકમાં આખું ડીએનએ છે, તો ડીએનએ નો જનીન તરીકે વર્તતો જે ભાગ હોય, દાખલા તરીકે અહીંયાથી માંડીને અહીં સુધીનો ભાગ જનીન તરીકે વર્તે છે, તો જનીન તરીકે વર્તતા ભાગની કોઈ એક શૃંખલા જ, નિશ્ચિત શૃંખલા જ આરએનએમાં પ્રત્યાંકન પામે. બંને શૃંખલા નહીં, બેમાંથી એક શૃંખલા જ ટેમ્પલેટ તરીકે વર્તે. એટલે કે પ્રત્યાંકનમાં પિતૃ ડીએનએની બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે. આરએનએમાં સ્વયંજનનમાં બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે બનાવે છે, પણ પ્રત્યાંકનમાં તો બે શૃંખલા નો બનાવે, એક જ શૃંખલા. બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો શું થાય તો જોઈ લઈએ. ચાલો જુઓ કે મારું કહેવાનો મતલબ એ છે કે ધારો કે આ ડીએનએ છે,
આ ડીએનએ નો અહીંયાથી માંડી અને અહીં સુધીનો ભાગ ધારો કે એક જનીન તરીકે વર્તે છે, તો જનીન તરીકે વર્તે તો આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા, બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે નહીં વર્તે, એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી અને એમને સમાંતરે નવી આરએનએ શૃંખલા બનાવશે, બરાબર, અને દર વખતે એક જ વર્તે. બંને કેમ નહીં? તો કે જો બંને શૃંખલા, જો પિતૃ ડીએનએ ની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો એમાંથી બે આરએનએ બનશે, એક આમાંથી એક આરએનએ બનશે, એક આમાંથી બનશે. અહીંયાથી જે એમઆરએનએ બનશે, આ એમઆરએનએ શું કરશે? તો કે એમાંથી બનતું એમઆરએનએ એક પ્રોટીન બનાવશે, આમાંથી બનતું એમઆરએનએ બીજું પ્રોટીન બનાવશે, અને એને કારણે ડીએનએ નો એક જ ખંડ બે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ કરે. ઓકે, એટલે આપણે જે કહીએ કે ભાઈ દરેક જનીન નિશ્ચિત હોય એ અહીંયા ન રહે. આનુવંશિક માહિતીના સ્થળાંતરની ક્રિયાવિધિ માટે આ બાબત જટિલ થઈ જાય. બીજી એક વાત, જો બીજું એ છે કે વળી ડીએનએ ની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો એક સાથે બે આરએનએ ઉદ્ભવે. હવે હું જો અહીંયા તમને સમજૂતી એક આપું કે ધારો કે આપણે એમ વિચારીએ કે આ ડીએનએ ની એક શૃંખલા અને આ ડીએનએ ની બીજી શૃંખલા, આ ડીએનએ ની બંને શૃંખલા ધારો કે ટેમ્પલેટ તરીકે વર્તે તો શું થાય? તો આ ડીએનએ ની એક શૃંખલા ઉપર ધારો કે નાઇટ્રોજન બેઝનો ક્રમ આવો છે ATGCCT, તો સામેનો ક્રમ શું હોય? તો કે TACGGA. ઓકે, હવે આને સમાંતરે ધારો કે બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તીને આરએનએ બનાવે તો કેવું આરએનએ બનશે જોઈ લો. એ સામે શું આવશે? અહીંયા U, T સામે A, G સામે C, C સામે G, C સામે G, T સામે A. આવું આરએનએ બનશે. સમજે છે ને મિત્રો? T સામે એટલે A સામે T નહીં આવે, U આવશે. ઓકે, અહીંયા આરએનએ બનશે. એ કેવું બનશે આરએનએ? તમે વિચારો, આ પણ એક આરએનએ છે, અહીંયા પણ આરએનએ બને. હવે આરએનએ આ T છે તો એની સામે શું આવશે? A. એ તો શક્ય છે. A સામે U, C સામે G, G સામે C, C, A સામે U. તો તમે જોઈ શકો છો કે આ બંને આરએનએ એકબીજાને પૂરક બને. UA, AU, CG, GC. તો એ થયું કોષના કોષ કેન્દ્રમાંથી આ બંને આરએનએ બહાર આવીને રિબોઝોમ સાથે નહીં જોડાય, એકબીજા સાથે જોડાઈ જશે, અને એકબીજા સાથે જોડાઈ જશે એટલે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ બની જશે, અને પછી એ જોડાઈને પ્રોટીન સંશ્લેષણ કરશે જ નહીં. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા અટકી જશે. એટલે બંને આરએનએ એકબીજા સાથે જોડાઈ બેવડી શૃંખલામાં આરએનએ રચે એટલે પ્રોટીન સંશ્લેષણ ન થાય, એટલે કે ભાષાંતર ન થાય. એટલા માટે પ્રત્યાંકનની અંદર શું થાય? તો કે ભાઈ પ્રત્યાંકનમાં પિતૃ ડીએનએ ની બે શૃંખલામાંથી કોઈ એક શૃંખલા જ ટેમ્પલેટ તરીકે વર્તે, બીજી ન વર્તે. સમજ પડી? પિતૃ ડીએનએ ની બંને શૃંખલા, ફરીથી એકવાર જોઈ લો મિત્રો કે પિતૃ ડીએનએ ની બે શૃંખલા હોય, દાખલા તરીકે આમ બે શૃંખલા, આ એક શૃંખલા ના બીજી શૃંખલા. જ્યારે આટલો ભાગ જનીન તરીકે વર્તવાનો હોય એ ભાગ ખોલીને હું અહીંયા બતાવું કે ભાઈ ધારો કે આ એક જનીન તરીકે વર્તતી શૃંખલાના હોય તો એમાંની એક શૃંખલા જે એમઆરએનએ નું નિર્માણ કરે, જે શૃંખલા એમઆરએનએ નું નિર્માણ કરે એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. જ્યારે બીજી શૃંખલા કે જે એમઆરએનએ ના નિર્માણમાં ભાગ નથી લેતી એને કોડિંગ શૃંખલા કહેવાય. હંમેશા એમઆરએનએ ટેમ્પલેટ શૃંખલાને પૂરક બનતો હોય છે. ઓકે, ચાલો આપણે થોડીક ડિટેલ વાતો જોઈએ. પ્રત્યાંકન એકમ. પ્રત્યાંકન એકમ એટલે શું? તો પ્રત્યાંકન એકમનો મતલબ એવો થાય કે ડીએનએ નો એક ખંડ કે છે એક એમઆરએનએ ના નિર્માણ સાથે સંકળાયેલો હોય, અથવા તો ડીએનએ નો એક ખંડ કે જે પ્રોટીન સંશ્લેષણ એટલે કે જનીન તરીકે વર્તે અને આપણે ટ્રાન્સક્રિપ્શન યુનિટ એટલે કે પ્રત્યાંકન એકમ તરીકે ઓળખીએ છીએ. પ્રત્યાંકન એકમની સમજૂતી આપું તો ધારો કે આ ડીએનએ છે, આ ડીએનએ ની એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, બીજી શૃંખલા. આપણે એમ વિચારીએ કે ધારો કે આ 3' તો અહીંયા હશે 5', એટલે કે એની સામે અહીંયા 3' અને સામે 5', કારણ કે ડીએનએ ની બે શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતરે હોય. તો ડીએનએ નો જનીન તરીકે વર્તતો જે ભાગ હોય એક ખંડ, ધારો કે આપણે માનીએ ને અહીંથી શરૂ કરીને અહીંયા છે કે જે એક એમઆરએનએ ના નિર્માણ માટે જવાબદાર છે, તો એને પ્રત્યાંકન એકમ કહેવાય. હવે પ્રત્યાંકન એકમમાં મુખ્ય કે જે ન્યુક્લિયોટાઇડના ક્રમને પૂરક આરએનએ બનવાનું છે એને બંધારણીય જનીન કહીશું. શું કહીશું? બંધારણીય જનીન. બંધારણીય જનીનના એક છેડે પ્રમોટર આવેલું હોય, પ્રમોટર,
એટલે કે શું થાય તો કે ત્યાંથી પ્રત્યાંકનનો શરૂઆત થવાની છે. અહીંયાથી ન્યુક્લિયોટાઇડના ક્રમને પૂરક નવી આરએનએ શૃંખલા બનવાની છે અને એનો બીજો છેડો એને ત્યાં સમાપક આવેલું છે. એટલે પ્રત્યેક પ્રત્યાંકન એકમ એટલે કે ડીએનએ ખંડ, એ ડીએનએ ખંડના એક છેડે એ શું છે પ્રમોટર, જ્યારે બીજે છેડે છે ટર્મિનેટર એટલે સમાપક, અને વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય બંધારણીય જનીન. ઓકે, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક આ ત્રણેયને સંયુક્ત રીતે શું કહેવાય પ્રત્યાંકન એકમ તરીકે ઓળખવામાં આવે. હવે હું તમને એમ કહું ભાઈ બંધારણીય જનીનની બે શૃંખલા છે તો બે શૃંખલા બંને એમઆરએનએ નહીં બનાવે. બે શૃંખલા પૈકી એક શૃંખલા જ એમઆરએનએના નિર્માણ સાથે સંકળાયેલી હશે, એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. જ્યારે બીજી શૃંખલા એ એની ડીએનએની સામેની શૃંખલા જે એમઆરએનએના નિર્માણમાં ભાગ લેતી નથી એને કોડિંગ શૃંખલા કહેવાય. ઓકે, આપણે ખાલી એટલું યાદ રાખીશું, બંધારણીય જનીન પ્લસ પ્રમોટર પ્લસ સમાપક એને કહેવાય પ્રત્યાંકન એકમ. ઓકે, બહુ સહેલી વાત છે. ચલો હજી થોડુંક આમાં ડિટેલ વાત સમજીએ આપણે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ 3' એન્ડ, ઓકે 3' છેડો અને 5' છેડો, આ ડીએનએ નો આ શૃંખલાનો 5' છેડો કોનો ટેમ્પલેટ શૃંખલાનો. ઓકે, તો તમને એમસીક્યુમાં જો સવાલ પૂછું કે પ્રમોટર જનીનના કયા ભાગે આવેલ હોય તો તમારે કેવું જોઈએ કે ભાઈ બંધારણીય જનીન તો આખું છે. તો બંધારણીય જનીન તો આ બધું જ છે, એના તમે એમ ન કહી શકો કે 3' છેડે કે 5' છેડે. તો તમારે અહીંયા શૃંખલાની વાત કરવી પડશે. શું શૃંખલાની વાત? કે હંમેશા પ્રમોટર એ ટેમ્પલેટ શૃંખલાના 3' છેડે, જ્યારે કોડિંગ શૃંખલાના 5' છેડે આવેલા હોય. સમાપક ટેમ્પલેટ શૃંખલાના 5' છેડે અને કોડિંગ શૃંખલાના 3' છેડે આવેલા હોય. સમજ પડે છે મિત્રો? સમજ પડે છે? હું તમને એમ કહેવા માંગુ છું કે આખું જે પ્રત્યાંકન એકમ છે એમાં એક બંધારણીય જનીન છે, પ્રમોટર છે, સમાપક છે. હવે બંધારણીય જનીનમાં બે શૃંખલા છે. બંને શૃંખલામાંથી એક શૃંખલા એમઆરએનએના નિર્માણ સાથે સંકળાયેલું છે, બીજી શૃંખલા એમઆરએનએના નિર્માણમાં ભાગ નહીં લે. જે શૃંખલા એમઆરએનએનું નિર્માણ કરશે એને ટેમ્પલેટ કહેવાય અને જે નહીં કરે એને કોડિંગ શૃંખલા કહેવાય. તો ટેમ્પલેટ શૃંખલાના 3' છેડે શું આવેલું છે? પ્રમોટર. ટેમ્પલેટ શૃંખલાના 5' છેડે છે સમાપક. એ જ રીતે કોડિંગ શૃંખલાના 5' છેડે પ્રમોટર અને કોડિંગ શૃંખલાના 3' ભાગ તરફ સમાપક આવેલું છે. સમજ પડે છે? ઓકે, આ બાબતને ધ્રુવતા કહેવાય. હંમેશા આરએનએ નું નિર્માણ 5' to 3' દિશામાં થાય. એટલે કે દાખલા તરીકે આ ડીએનએ ની જો વાત હું કરું, આ ડીએનએ ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ ATGCCTAGC હોય ધારો કે બંધારણીય જનીન ઉપર, તો અહીંયા ન્યુક્લિયોટાઇડનો ક્રમ શું હશે તમે કહી શકો? તો કહી શકો કે TACGGATCG હોય. ઓકે, નવી શૃંખલા આરએનએ બનશે, ક્યાં બનશે? તો કે અહીંયાથી બનશે, અહીંયા. અને એના ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ શું હશે એ પણ તમને ખબર છે. A સામે U, T સામે A, G સામે C, C સામે G, C સામે G, T સામે A, A સામે U, G સામે C. એ જ રીતે અહીંયા C સામે G. આ ક્રમ હશે, પણ શૃંખલા બનવાની દિશા આ હશે. ઓકે, દિશા આ હશે. હંમેશા 5' to 3' નવી શૃંખલા બને અને એટલા માટે એની સામે ટેમ્પલેટ શૃંખલાની ધ્રુવતા શું કહેવાય? એમસીક્યુ સવાલ છે મિત્રો. ટેમ્પલેટ શૃંખલાની ધ્રુવતા કઈ કહેવાય? તો કે ટેમ્પલેટ શૃંખલાની ધ્રુવતા હોય 3' to 5'. બરાબર? 3' to 5'. ઓકે, એની જગ્યાએ હું એમ લખું તો કે કોડિંગ શૃંખલાની ધ્રુવતા શું હોય? તમે કહેશો 5' to 3'. ઇઝ ધેટ રાઈટ? હજી એક વાત કહી શકું કે 3' છેડો છે ને એને ડાઉનસ્ટ્રીમ છેડો કહેવાય અને 5' છે ને એને અપસ્ટ્રીમ કહેવાય. તો હું એવું બોલી શકું
મિત્રો જુઓ અહીંયા હું લખેલું છે, હું દૂર કરી દઉં કે ટેમ્પલેટ શૃંખલાના ડાઉનસ્ટ્રીમ છેડે પ્રમોટર અને અપસ્ટ્રીમ છેડે સમાપક આવેલું છે. ક્લિયર? હું એમ બોલી શકું કે કોડિંગ શૃંખલાના અપસ્ટ્રીમ છેડે પ્રમોટર અને ડાઉનસ્ટ્રીમ છેડે સમાપક આવેલું છે. ઓકે, તો આટલી સામાન્ય બાબતો હતી પ્રત્યાંકન એકમ વિશે. ચલો બીજો એક મુદ્દો જોઈએ, પ્રત્યાંકન એકમ અને જનીન. આગળની આકૃતિ હું ફરીથી લાવું કે આ એક બંધારણીય જનીન અહીંથી આટલું છે, તો શું આ બંધારણીય જનીન ચોક્કસ એક જ mRNA નું નિર્માણ કરશે? બીજો સવાલ, બંધારણીય જનીન અને સિસ્ટ્રોન એક જ, તો સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયમાં આ વાત ભિન્ન છે અને એને જ આપણે પ્રત્યાંકન એકમ અને જનીન એની વાત કરીએ. જનીનની વ્યાખ્યા એમ આપી શકે કે આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ. જનીનની વ્યાખ્યા આપવી બહુ જટિલ છે. એવું સ્પષ્ટ ન કહી શકાય કે ડીએનએ નું ચોક્કસ લંબાઈ ધરાવતો ભાગ, કારણ કે એક ચોક્કસ ભાગ જ ચોક્કસ mRNA નહીં બનાવે. એટલે આપણે એમ કે આનુવંશિકતાના ક્રિયાત્મક એકમને જનીન કહે છે, એટલે કે જનીન આનુવંશિકતાનો એકમ છે. જનીન ડીએનએ ઉપર આવેલો છે, ડીએનએ નો બનેલો છે, પણ એની ચોક્કસ વ્યાખ્યા આપવી થોડી મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ એની આપણે વાત કરીએ. જનીન આપણે એમ જો કહીએ કે એક પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલા હોય તો પણ યોગ્ય નથી. શું કામ? કારણ કે mRNA કે tRNA, rRNA બધાનું નિર્માણ કરનારા ડીએનએ ના ખંડને જનીન કહેવાય. હવે પ્રોટીનનું નિર્માણ તો mRNA ને આધારિત થવાનું છે. બીજી એક વાત છે સિસ્ટ્રોન. તો પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં રહેલ ડીએનએ નો એવો ખંડ કે જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે. મિત્રો ફરીથી વાત કહી દો કે ભાઈ ધારો કે આ ડીએનએ છે, આ સોરી અહીંયા હું એમ કહું 3' છે, આ 5' છે, આ 5', આ 3' અને અહીંથી માંડીને અહીં સુધીનું આ બંધારણીય જનીન છે. ધારો કે આપણે એમ માની લઈએ કે ભાઈ અહીંયા પ્રમોટર છે અને અહીંયા સમાપક છે, તો આ એક બંધારણીય જનીનની ટેમ્પલેટ શૃંખલા એ એક જ પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર છે. તો અહીંયાથી માંડીને અહીં સુધી શૃંખલાને આખાને એક સિસ્ટ્રોન કહેવાય. એવું શક્ય છે કે બંધારણીય જનીન અહીંથી માંડીને અહીં સુધીનું એક પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર હોય, અહીંથી માંડીને અહીં સુધીનું કોઈ બીજા પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર હોય, તો હું એમ કહી શકું કે આ એક બંધારણીય જનીનમાં આ એક સિસ્ટ્રોન છે અને બીજો સિસ્ટ્રોન છે. ટૂંકમાં બંધારણીય જનીનમાં રહેલ ડીએનએ નો એવો ખંડ કે જે એક પોલીપેપ્ટાઇડનું સંકેતન કરે, એટલે કે પોલીપેપ્ટાઇડ માટે mRNA નું પ્રત્યાંકન કરે, તો એને આપણે સિસ્ટ્રોન તરીકે ઓળખીશું. ઓકે મિત્રો, હવે બંધારણીય જનીન એમાં એક જ સિસ્ટ્રોન હોય કે વધારે હોય એને આધારે બે પ્રકારના સજીવો હોય. એક હોય મોનોસિસ્ટ્રોનિક અને એક હોય પોલિસિસ્ટ્રોનિક. એક બંધારણીય જનીનમાં એક જ સિસ્ટ્રોન હોય તો એને કહેવાય મોનોસિસ્ટ્રોનિક. સુકોષ કેન્દ્રીય સજીવો છે મોનોસિસ્ટ્રોનિક, જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવો પોલિસિસ્ટ્રોનિક છે. એક જ બંધારણીય જનીન એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર હોય. ફરીથી મિત્રો સમજાવી દઉં કે ધારો કે આ બંધારણીય જનીન છે, અહીંયાથી માંડીને અહીં સુધીની ટેમ્પલેટ શૃંખલા છે, તો અહીંથી માંડીને અહીં સુધી એક પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે, અહીંથી માંડીને આ બીજા પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે અને અહીંથી આ ત્રીજા પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે mRNA ને સંકેતન કરતા હોય એવા ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોઈ શકે. તો આવાને 1, 2, 3 એની આગળ અહીંયા પ્રમોટર હોય અને અહીંયા સમાપક હોય, તો આને પોલિસિસ્ટ્રોનિક કહેવાય. બેક્ટેરિયા પોલિસિસ્ટ્રોનિક હોય છે, આદિકોષ કેન્દ્રીય સજીવો પોલિસિસ્ટ્રોનિક હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો પોલિસિસ્ટ્રોનિક નથી, મોનોસિસ્ટ્રોનિક છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ છે ને, એટલે કે ધારો કે આ કોડિંગ શૃંખલા, આ બંધારણીય જનીનની ટેમ્પલેટ અને આ કોડિંગ, તો આખું અહીંયાથી માંડીને અહીં સુધી એવો એક જ mRNA બનાવશે કે જે mRNA પ્રોટીનના નિર્માણમાં ભાગ લેતા હોય, એક પોલીપેપ્ટાઇડ બનાવતા હોય. એટલે આમાં એક જ મોનોસિસ્ટ્રોનિક છે, પણ એમાં મુશ્કેલી એ છે કે પોલિસિસ્ટ્રોનિક હોવા છતાં એવું બની શકે છે કે ભાઈ મોનોસિસ્ટ્રોનિકમાં કે ડીએનએ નો આ ખંડ એ આ mRNA ના નિર્માણમાં ભાગ લે, પછી વચ્ચેનો એક ભાગ ન લે, આ પાછો ભાગ લે, વચ્ચેનો થોડો ભાગ નહીં લે, આ લે. એટલે સમજ પડી, આખું ડીએનએ નહીં, બંધારણીય જનીનનો આટલો ભાગ
આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ, એનામાંથી બનતા જે mRNA એના ખંડો ભેગા મળીને એક મેચ્યોર આરએનએ બનાવે કે જે એક પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર હોય. એટલે આખી શૃંખલા વિક્ષેપિત છે. આ mRNA ના નિર્માણમાં ભાગ લેશે, આ નહીં લે, આ લેશે, આ નહીં લે, આ લેશે, આ નહીં લે. જે લે છે એને એક્ઝોન કહેવાય, જે પરિપક્વ mRNA માં જે રહેવાના છે, અને નથી રહેવાના એને ઇન્ટ્રોન્સ કહેવાય. પણ આવી શૃંખલાને વિક્ષેપિત શૃંખલા કહેવાય, વિક્ષેપિત કોડિંગ શૃંખલા. એવા જનીનને વિભાજિત જનીન કહેવાય. વિભાજિત જનીનમાં હમણાં મેં કીધું કે ભાઈ કોડિંગ અનુક્રમ ને નોન કોડિંગ અનુક્રમ. અહીંયા કોડિંગનો મતલબ એમ છે, કોડિંગ શૃંખલા નહીં, પણ કોડિંગ અનુક્રમ એટલે શું છે? મેચ્યોર mRNA ના નિર્માણમાં ભાગ લેવાનું છે, અને નોન કોડિંગ છે mRNA ના નિર્માણમાં ભાગ નથી લેવાનો. મિત્રો તમને હમણાં જ મેં કીધું કે કોડિંગ અનુક્રમ હોય એને આપણે શું કહીએ છીએ? કોડિંગ અનુક્રમ એક્ઝોન. અને નોન કોડિંગ છે મધ્યવર્તી, એને કહેવાય ઇન્ટ્રોન. કોડિંગ જ mRNA ના નિર્માણમાં ભાગ લે એટલે એને અભિવ્યક્ત અનુક્રમ કહેવાય, અને નોન કોડિંગ એટલે મધ્યવર્તી અનુક્રમ. મિત્રો એ કોડિંગ અનુક્રમ લખ્યું છે એટલે કોડિંગ શૃંખલા ન સમજતા. ઓકે, આ એક ખાસ યાદ રાખવા જેવી વાત છે. ફરીથી હમણાં વાત કરી એમ કે કોડિંગ અનુક્રમ એ એક્ઝોન્સ છે, અને એટલે કે અભિવ્યક્ત અનુક્રમ. નોન કોડિંગ અનુક્રમ ઇન્ટ્રોન્સ છે. ઓકે, એક્ઝોન્સ છે પરિપક્વ આરએનએ એટલે કે પ્રોસેસ્ડ આરએનએ, જેને સંસાધિત આરએનએ એમ કહેવાય. એ પ્રોસેસ શું છે આપણે ભણીશું કે એક વખત એક્ઝોન ઇન્ટ્રોન બંને ભેગા મળી અને એક HNRNA હિટ્રોન્યુક્લિયર આરએનએ બનાવે, પણ એમાં સ્પ્લાઇસિંગ નામની એક પ્રોસેસ થાય, અને એ પ્રોસેસને બાદ જે મેચ્યોર આરએનએ બને છે એમાં આ ભાગ હોય, કોડિંગમાંથી બનતા mRNA હોય, નોન કોડિંગમાંથી બનતા mRNA ન હોય. બરાબર છે? તો પરિપક્વ આરએનએમાં અથવા તો પ્રક્રિયા પામેલ આરએનએમાં એ ઇન્ટ્રોન્સ જોવા મળે નહીં. ઓકે, દાખલા તરીકે હું તમને વાત કરું કે આ એક mRNA બની ગયું, તો એક્ઝોનમાંથી બન્યું, પછી આ ઇન્ટ્રોનમાંથી, પાછું આ એક્ઝોનમાંથી બીજા, પછી આ બીજા ઇન્ટ્રોન, આ ત્રીજા એક્ઝોન, આ ત્રીજા ઇન્ટ્રોન, ચોથા એક્ઝોન. પછી શું થશે? તો કે માત્ર એક્ઝોન એક્ઝોન જોડાઈને એક મેચ્યોર આરએનએ બનશે, જ્યારે ઇન્ટ્રોન એ અહીંયાથી દૂર થઈ જશે. ઓકે, ચાલો. એટલે આ ડીએનએ નો આખો એક ખંડ, આપણે એમ હવે વ્યાખ્યા ના આપી શકાય કે ડીએનએ ના એક ખંડને એમ જનીન કહેવાય, કારણ કે વચ્ચેના ઇન્ટ્રોન્સ બનાવવા વાળા ભાગ જનીનના નિર્માણમાં સંકળાયેલા નથી. એટલે ડીએનએ ના ખંડમાં વિભાજિત જનીન વ્યવસ્થા જે છે ને, એ જ આ જનીનની વ્યાખ્યાને બહુ જટિલ કરી દે છે. બીજું, લક્ષણોની આનુવંશિકતા બંધારણીય જનીનના પ્રમોટર ને નિયામક અનુક્રમો દ્વારા પણ અસર પામે છે. આગળ પ્રમોટર હોય ને છેલ્લે નિયામક મતલબ અનુક્રમ હોય. એટલે નિયામકીય અનુક્રમ, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ પ્રમોટર છે અથવા સમાપક છે, તો એ નિયામકીય અનુક્રમ આમ કોઈ પોલીપેપ્ટાઇડના નિર્માણ સાથે સંકળાયેલ છે જ નહીં, પ્રોટીનનું સંકેતન નથી કરતા, પણ એવા જનીનોને આપણે અથવા તો એ અનુક્રમને આપણે એ સિક્વન્સને નિયામકી જનીન તરીકે વર્તીએ છીએ. અનુક્રમ એટલે ન્યુક્લિયોટાઇડનો ક્રમ, તો એ સિક્વન્સને આપણે નિયામકી જનીનો એવા નામથી પણ ઓળખીએ છીએ. ચલો મિત્રો, છેલ્લો મુદ્દો અત્યારનો જોઈ લઈએ આ લેક્ચરનો, અને છે આરએનએ ના પ્રકાર. આરએનએ ના પ્રકાર સમજાવતા પહેલા હું થોડીક પ્રોટીન સંશ્લેષણને અનુસરીને વાત કહી દઉં કે આ ધારો કે કોષ હોય, ઇફ ધીસ ઇઝ અ સેલ, આ કોષનું કોષ કેન્દ્ર છે, તો કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે, અને ડીએનએ માં પ્રોટીન સંશ્લેષણની માહિતી છે. તમે જાણો છો કે ભાઈ પ્રત્યાંકન દ્વારા ડીએનએ ના જનીન તરીકે વર્તતા એક ખંડમાંથી આરએનએ બની ગયું, જેને mRNA કહેવાય, મેસેન્જર આરએનએ. શા માટે મેસેન્જર? તો કે ભાઈ કોષ ડીએનએ માં રહેલા પ્રોટીન સંશ્લેષણના સંદેશા રિબોઝોમ સુધી લાવશે. હવે ધારો કે આ mRNA કોષ કેન્દ્રમાંથી બહાર આવીને કોષરસમાં આવી ગયું, રિબોઝોમ સાથે જોડાઈ ગયું. હવે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ કરશે, પણ રિબોઝોમમાં પ્રોટીન સંશ્લેષણ થાય એટલે mRNA ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમ, જેને આપણે જનીન સંકેતો કહીએ છીએ, તો જનીન સંકેતોના આધારે ચોક્કસ એમિનો એસિડ એની સામે ચોક્કસ ક્રમમાં જોડાશે. એ બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાશે અને પ્રોટીન બનશે. તો પ્રશ્ન એ છે કે આ રિબોઝોમમાં જ્યારે એમિનો એસિડ જોડાય તો શું રિબોઝોમમાં એમિનો એસિડ પહેલેથી હાજર હોય? તો નહીં. એમિનો એસિડ તો કોષરસમાં એટલે કે જીવરસમાં રહેલા હોય છે, કોષરસ આધારકમાં રહેલા હોય છે.
કોષરસમાં રહેલા એમિનો એસિડને ગ્રહણ કરી અને અહીંયા એમઆરએનએ ધરાવતા રિબોઝોમ સુધી લાવવા માટે પણ એક પ્રકારના આરએનએ હોય ને ટીઆરએનએ કહેવાય, જેને ટ્રાન્સફર આરએનએ કહીશું. અને રિબોઝોમનું બંધારણ કરતા આરએનએ ને રિબોઝોમલ આરએનએ એટલે આરઆરએનએ કહીશું, કે જે આરઆરએનએ આ રિબોઝોમનું બંધારણ પણ રચે અને આ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્સેચક તરીકે પણ વર્તે. એટલે મિત્રો 3 પ્રકારના આરએનએ છે. એક છે એમઆરએનએ, બીજા છે ટીઆરએનએ, ત્રીજા છે આરઆરએનએ. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, ડીએનએ નો મેસેજ લઈને રિબોઝોમ સુધી આવે. ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ, કોષરસમાંથી એમિનો એસિડના ગ્રહણ કરીને રિબોઝોમ સુધી લાવે. અને રિબોઝોમલ આરએનએ એટલે રિબોઝોમના બંધારણનું નિર્માણ કરે, એટલે બંધારણમાં હોય અને પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્સેચક તરીકે વર્તે. જોઈ લઈએ. એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે. ટીઆરએનએ એમિનો એસિડ્સને લાવવાનું એટલે કે આનુવંશિકતાના સંકેતોને વાંચવાનું કામ કરે. અને આરઆરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય જનીનો અને ઉત્પ્રેરક તરીકેની ભૂમિકા ભજવે. ઓકે, ઉત્પ્રેરક એટલે ઉત્સેચક તરીકેની ભૂમિકા ભજવે. ઓકે, તો મિત્રો આ ટીઆરએનએ વિશે અને બધા જનીન સંકેતો કઈ રીતે કામ કરે છે એના આધારે એના વિશે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.